મહેસાણામાં પાટીદાર યુવકના શંકાસ્પદ મોતને લઈ ન્યાય મેળવવાનો મામલો વધુ ઉગ્ર બનતો જાય છે। મૃતક કેતન પટેલના પિતાએ આજથી આમરણાંત ઉપવાસ શરૂ કરવાનું નક્કી કર્યું છે। બીજી તરફ પાસના વકીલ બાબુ માંગુકિયાએ નિવેદન આપ્યું છે કે આજે થનાર પોસ્ટમોર્ટમ દરમિયાન અગાઉની ડોક્ટર્સની ટીમને નહીં જવા દઈએ। જ્યારે આજે ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોર પણ પહોંચશે મહેસાણા, જ્યાં મૃતકના પરિવારની મુલાકાત લેશે અને સાંત્વના આપશે। કેતન પટેલનું આજે રીપોસ્ટમોર્ટમ કરવામાં આવશે। તેમના પિતા મહેન્દ્ર પટેલ દ્વારા અરજી કરવામાં આવી હતી। કલેક્ટર દ્વારા આ અરજીને ગ્રાહ્ય રાખવામાં આવતા આજે તેમનું રીપોસ્ટમોર્ટમ કરવામાં આવશે। ત્યારે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મયુર મેવાડા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મયુર, જે રીતે હાલ સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે કેતન પટેલના પિતા મહેન્દ્ર પટેલ આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે। આ સાથે જ અલ્પેશ ઠાકોર પણ મહેસાણાની મુલાકાત લે તેવી શક્યતા છે। અલ્પેશ ઠાકોર ક્યારે મહેસાણા આવશે, તેમનો શું કાર્યક્રમ રહેશે અને મહેન્દ્ર પટેલ જે કેતન પટેલના પિતા છે કેટલા સમય સુધી ઉપવાસ પર બેસશે? ચોક્કસથી મનીષા, જો વાત કરીએ તો જે પ્રકારે કેતન પટેલનું જે કસ્ટોડિયલ ડેથ થયેલું છે તેને લઈને તેને ન્યાય અપાવવા માટે કેતન પટેલનો પરિવાર તદુપરાંત પાટીદાર સમાજ જે છેલ્લા 3 દિવસથી ઝઝૂમી રહ્યો છે, ત્યારે આજે તેમને જે ગઈકાલે પોલીસ વડા તદુપરાંત અધિક કલેક્ટરને એક અરજી આપી હતી, જેમના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેતન પટેલનું રીપીએમ કરવામાં આવે। તદુપરાંત જે ડોક્ટરો કેતન પટેલનો પરિવાર નક્કી કરે તે ડોક્ટરો સાથે આ રીપીએમ કરવામાં આવે, તે પ્રકારની એક અરજી ગઈકાલે અધિક કલેક્ટરને સાંજે આપવામાં આવી છે। આ અરજી મૌખિક રીતે ગ્રાહ્ય રાખવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી કોઈ લેખિત બાંહેધરી કેતન પટેલના પરિવારને આપવામાં નથી આવી। ત્યારબાદ કેતન પટેલના પિતા મહેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું હતું કે જો તેમને ન્યાય નહીં મળે તો આજથી તે સિવિલ હોસ્પિટલ ખાતે આમરણ ઉપવાસ ઉપર બેસવાના છે। આ ઉપવાસની અંદર મહેન્દ્ર પટેલ તદુપરાંત વિજાપુરના ધારાસભ્ય પીઆઈ પટેલ અને પાટીદાર સમાજના અગ્રણી મહેસાણાના કિરીટભાઈ પટેલ બી આ ઉપવાસની અંદર જોડાવાના છે। મહત્વની જો વાત કરીએ તો આજે અલ્પેશ ઠાકોર તદુપરાંત પાસની કોર કમિટીના સભ્યો બી અહીંયા આગળ આવવાના છે। તદુપરાંત જો વાત કરવામાં આવે તો ખાસ જે પાટીદાર જે યુવાનો પહેલા જે શહીદ થયેલા છે તેમના પરિવારજનો બી આ લડતની અંદર દિન પ્રતિદિન જોડાતા જાય છે। ત્યારે કહેવાય કે જે પ્રકારે અત્યારે પાટીદાર સમાજ મહેસાણાની અંદર ન્યાય માટે ઝઝૂમી રહ્યું છે, ત્યારે તમામ ગુજરાતના તમામ જગ્યાએથી જે પાટીદાર સમાજના લોકો આ લોકોને ન્યાય કેતન પટેલને ન્યાય મળે, તેના પરિવારને ન્યાય મળે તેના માટે તેમની સાથે જોડાતા જાય છે। આપણી જોડે અહીંયા બાબુભાઈ માંગુકિયા તદુપરાંત જે વિજાપુરના ધારાસભ્ય પીઆઈ પટેલ છે, તમામ લોકો આપણી સાથે જોડાયેલા છે। આપણે તેમની જોડે જ વાત કરીશું। બાબુભાઈ, ખાસ જો વાત કરીએ તો સવારે 8 વાગે પીએમ થવાની જે વાત ચાલી રહી હતી, 9 વાગ્યા હજી સુધી પીએમ ની શરૂઆત નથી થઈ, કે શું કારણથી પીએમ ડિલે થતું જાય છે? હજી સુધી અમને આ બાબતની કોઈ પણ માહિતી આપવામાં આવી નથી, એટલે અમને જ્યાં સુધી પૂરી માહિતી ઓફિશિયલી આપવામાં ન આવે ત્યાં સુધી આના ઉપર પણ કહેવું વધારે પડતું છે। પણ એક વાત ક્યાંકથી ઉડતી સાંભળવામાં આવી છે કે 11 વાગે ડોક્ટરો અમદાવાદથી આવી રહ્યા છે, પણ ઓફિશિયલી પોલીસ દ્વારા કે એડિશનલ કલેક્ટર દ્વારા કોઈ માહિતી હજી સુધી આપવામાં આવી નથી। કયા ડોક્ટરો આવે છે? જે ડોક્ટરોની તમે માંગણી કરી એ જ ડોક્ટરો આવવાના છે કે અન્ય કોઈ બીજા ડોક્ટર આવે છે, એવી કોઈ માહિતી મળી છે? કોઈ પણ પ્રકારની માહિતી ગઈકાલ રાત્રે એડિશનલ કલેક્ટર સાહેબને મળ્યા અને એમ કીધું કે તમારી માંગણી અમે ગ્રાહ્ય રાખીએ છીએ, એટલે અમે નીકળી ગયા। ત્યાર પછીનો કોઈ પણ કોમ્યુનિકેશન્સ અમારી સાથે પોલીસ કે એડિશનલ કલેક્ટરે કર્યો નથી। ગઈકાલ રાત્રે મોડી રાત્રે મેં ટીવી માધ્યમમાંથી જાણ્યું હતું કે અમારી અરજી વિચારણા હેઠળ છે, પછી અમારી માંગણી ગ્રાહ્ય રાખવામાં આવશે। પછી છેલ્લા ન્યૂઝ એવા દેખાડવામાં આવતા હતા કે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ફરી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, પણ એ મીડિયા દ્વારા કહેલી વાત છે। કારણ કે જો સિવિલ હોસ્પિટલના ડોક્ટરો ફરીવાર પોસ્ટમોર્ટમ કરવાના હોય તો આ પોસ્ટમોર્ટમનો કોઈ અર્થ સરે નહીં, અને એના માટે અમે કદાચ એગ્રી નહીં થઈએ, સિવાય કે ડોક્ટરના નામ જાણ્યા પછી જો એમ લાગે કે આ ડોક્ટરો ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી શકે તેમ છે તો જ અમે
એની હા પાડશું. નહીં તો અમારી માંગણી છે કે મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, બંને મ્યુનિસિપલ મેડિકલ કોલેજના HOD અને એની ટીમ આવે અને આ પોસ્ટમોર્ટમ થાય, એ અમારી માંગણી છે ને એના ઉપર અમે વળગી રહેશું. ગઈકાલે જ્યારે અધિક કલેક્ટરને આપણે જે અરજી આપી ત્યારબાદ આપણે કીધું કે તમામ માંગણીઓ આપણી ગ્રાહ્ય રાખવામાં આવી છે. અધિક કલેક્ટરે મીડિયા સાથે જ્યારે વાત કરી ત્યારે એમનું કહેવું હતું કે હજી આ જે અરજી આપવામાં આવી છે આ આગળ મોકલવામાં આવશે અને આની ઉપર વિચાર કરવામાં આવશે. આ પ્રકારની કોઈ વાતચીત અંદર કરવામાં આવી હતી ખરી? મને જયારે કીધું ત્યારે કે મને આ માંગણીઓ ગ્રાહ્ય રાખવાની છે કે નહીં એ જયારે પૂરું ક્લિયર નહોતું થયું, એટલે તમામ વ્યક્તિઓ બહાર નીકળી ગયા પછી હું પાછો કલેક્ટર સાહેબની ચેમ્બરમાં જઈને પૂછ્યું કે સાહેબ મારી આટલી આટલી માંગણીઓ છે. ત્યારે મને એમ કીધું કે હું લેખિત ઓર્ડર કરું છું કે તમારી માંગણીઓ ગ્રાહ્ય રાખીને કાલે તમારી માંગણી પ્રમાણે અમે પોસ્ટમોર્ટમ કરાવશું. પણ પછી એડિશનલ કલેક્ટર ફાઇનલ ઓથોરિટી નથી. કદાચ એમની પણ કઈ ઉપરથી જુદી સૂચનાઓ આવી હોય અથવા જુદું કઈ કરવામાં આવ્યું હોય તો એનો કોઈ ઓફિશિયલ જવાબ અમને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ગવર્મેન્ટ શું કરવા માંગે છે, કેવી રીતે રીપોસ્ટમોર્ટમ કરવા માંગે છે, કેવી રીતે તપાસમાં આગળ વધવા માંગે છે, એ અત્યારે અંધારામાં છીએ જ્યાં સુધી સરકાર તરફથી કોઈ ક્લેરિફિકેશન કરવામાં ના આવે. ખાસ વાત કરીએ તો ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર બી અત્યારે મહેસાણાની મુલાકાતે આવે છે, કેતન પટેલના પિતાને મળવાના છે. શું કહેશો આ બાબતમાં? આ અલ્પેશભાઈ આવી રહ્યા છે એ દેખાડે છે કે પાટીદાર સમાજની સાથે સમાજના તમામ સ્તરના લોકો એમની સાથે લાગણીથી અને સહાનુભૂતિથી જોડાયેલા છે. અને દરેક સમાજને એવું દેખાઈ રહ્યું છે કે જે રીતે આ કેતનનું મૃત્યુ પોલીસે નિપજાવ્યું છે એ ખરેખર એક ક્રૂર અને નિંદનીય કૃત્ય છે. અને એમાં જે વ્યક્તિ આવે સમાજના, ભાજપના લોકો પણ આવી અને જો સાચા હૃદયથી અને દિલથી જો આની સાથે જોડાવાનો હોય તો એને પણ અમે આવકારશું. અમારે અહીંયા કોઈ પોલિટિક્સ છે જ નહીં. જે કોઈ આવે છે એ પોલિટિક્સ દરવાજે મૂકીને આવે છે. ગઈકાલે સીએમનું એક નિવેદન આવ્યું હતું કે કોંગ્રેસ હવે આ બાબત ઉપર રાજનીતિ કરી રહી છે. તો મુખ્યમંત્રી સંન્યાસી છે? મુખ્યમંત્રી સંન્યાસી હોય તો જાહેર કરે કે હું સંન્યાસી છું. રાજકારણ અને સામાજિક વૃત્તિને જુદી પડવાની એની ભાષામાં ભગવદ્ ગો મંડળમાં કે બીજે કઈ લખ્યું હોય તો મુખ્યમંત્રી વાંચે અથવા અમને વંચાવે. અને એમને જો રાજકારણની વ્યાખ્યા ના આવડતી હોય તો ભગવદ્ ગો મંડળનો એક ગ્રંથ મારા તરફથી એને ભેટ મોકલી આપું. વારંવાર ઊંધા ચશ્મા અને એને પહેરેલા કેસરી રંગના ચશ્માથી એને જોવાની ટેવ છે. માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબ, આપ ગુજરાતના મુખ્યમંત્રી છો ત્યારે તમે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યને ભાજપની સરકારના પ્રતિનિધિ છો એ ભૂલી જાઓ. તમે ગુજરાતની 6 કરોડની પ્રજાના પ્રતિનિધિ છો. આ ગુજરાતનું સુશાસન ચલાવવું એ તમારી બંધારણીય ફરજ છે. બંધારણ પણ જો આપની પાસે ન હોય તો એક કોપી આપને મોકલી આપું, જેથી આપ જે પ્રજાને ગેરમાર્ગે દોરવાના જે પ્રયત્ન કરી રહ્યા છો અથવા તો આપની જે સામાન્ય સૂઝબૂઝનું પ્રદર્શન કરી રહ્યા છો એ ગુજરાતની પ્રજા માટે અશોભનીય છે અને કમનસીબી છે. તો બિલકુલ જે પ્રકારે જે બાબુભાઈનું કહેવું છે કે જે ડોક્ટરની એક ટીમ જે 11 વાગે અહીંયાથી આવવાની છે, અમદાવાદથી આ ટીમ જે નીકળી ગયેલી છે, પરંતુ હજી સુધી કોઈ કોમ્યુનિકેશન પોલીસ વડા તરફથી કે અધિક કલેક્ટર તરફથી કરવામાં નથી આવ્યું. માત્ર લોકમુખે આ વાત સાંભળવા મળી છે. જો સિવિલમાંથી બીજે મેડિકલ કોલેજની જો ટીમ પરત અહીંયા આગળ પીએમ કરવા આવવાની હશે તો આ રીપીએમ કરવામાં નહીં આવે. જે નામ ગઈકાલે અરજીની અંદર સજેસ્ટ કરવામાં આવે છે, જો તે ડોક્ટરો જ રીપીએમ કરવા આવશે તો જ પીએમ કરવાનો અર્થ રહેશે અને તો જ પીએમ કરવા દેવામાં આવશે. તદુપરાંત હમણાં 10 વાગ્યાની આસપાસ અહીંયા આગળ મહેન્દ્ર પટેલ, બીજાપુરના ધારાસભ્ય પીઆઈ પટેલ અને પાટીદાર સમાજના મહેસાણાના અગ્રણી કિરીટભાઈ પટેલ બી અહીંયા આગળ આમરણ ઉપવાસ ઉપર બેસવાના છે. ત્યારે જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તે લોકો અહીંયા આગળ આમરણ ઉપવાસ કરશે. એમની સાથે જે તાલુકા પંચાયતના વિજયભાઈ પટેલ બી આમરણ ઉપવાસ ઉપર બેસવાના છે. પ્રતિક, તો ખાસ જે પ્રકારે તેમનું કહેવું છે કે તેમને કેતન પટેલને જ્યાં સુધી ન્યાય નહીં મળે, જે જવાબદાર અધિકારી છે તે લોકોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આ આમરણ ઉપવાસ ચાલુ રાખવામાં આવશે. બિલકુલ મયુર, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે.